કચ્છ એક્સપ્રેસ જેણે પોતાના ટીઝરથી જ બધાને ઇમ્પ્રેસ કરી દીધા હતા અને નાવ ટ્રેલર. સો વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યુથી. મોંઘી એક એવી સ્ત્રી જે પોતાનું ઘર સંભાળવામાં, પોતાની ફરજો નિભાવવામાં, પોતાની ઈચ્છાઓ વિશે વિચારતી પણ નથી. પણ એક સ્ત્રી પાસેથી તેનું ઘર, તેનો સંસાર છૂટતો વિખરાતો લાગે ને ત્યારે કંઈ પણ કરી છૂટે છે. અને કંઈક આવી સ્ટોરી કચ્છ એક્સપ્રેસની છે. મોંઘી જે પોતાના ઘરને જ આખી દુનિયા સમજીને જીવતી સ્ત્રી, પતિ પણ પોતાના 22 વર્ષના લગ્ન જીવનને નવા નકોરની જેમ રાખે છે. 22 વર્ષથી પૈણી લાવ્યા છે, પણ ગઈકાલ લઈ આવ્યો હોય એની જેમ રાખે. ધર્મેશભાઈ, ઘરવાળીને આટલા લાડ ના કરો કે અમને મોંઘા પડે. માતા સમન સાસુ. આલે મોંઘી, આ મહિનાના પૈસા તારા નસીબના. મારા નસીબનું છે એ બધું મને મળી ગયું છે. અને પ્રેમાળ સંતાન. તું વર્લ્ડની બેસ્ટ મમ્મી છે. ઈ તો વર્લ્ડ જોઈ લો ને પછી જ સાચું માનું. અને આનાથી વધારે એક સ્ત્રીને જોઈએ પણ શું, પણ ઘરની સ્ત્રીને ઘરમાં રાખી પારકી સ્ત્રી જોડે સંબંધ કોઈ પણ સ્ત્રી સહન ના કરી શકે. મમતા નામ છે એ છોરીનું. આ ધર્મેશભાઈ ને એની યારે મમત જાગી છે. કાંઈ પણ બોલો છો, ચાલો હવે. મમતા જેવી રૂપાળી છોકરી ઓફિસમાં હોય તો ઘરે કોને આવું ગમે હે? એક્સ્ટ્રા મેરિટલ અફેરની સ્ટોરી અને એની સાથે પોતાની ઓળખ ઊભી કરવાની ચાહ, દુનિયા જોવાની ચાહ, અને આ ચાહને પાંખ આપતો અજાણ્યો પણ પોતાનો લાગતો માણસ. So, you're an artist. Quite a cool one at that. આ શું? Johnny the Caterpillar. એની સ્ટોરી નહીં ખબર તમને? Caterpillar. ઈળ. ઈયળ? પણ મોંઘીને પાંખ ભરીને આકાશમાં ઉડવામાં અને પોતાના ઘરમાં ફરક સમજાય છે. હવે હું ઘરનું કામ તો કરીશ જ, પણ તમારી જોડે આખી દુનિયાએ જોઈશ. અને આ જ મહત્વ, આ જ ઇમ્પોર્ટન્સ પોતાના પતિને સમજાવશે. જે માર્ગ ભૂલ્યો છે ને એનો હાથ ઝાલીને ઘરે પાછો લાવવો પડશે, નહીં તો એ ભડકી જશે. ટીઝરની જેમ ટ્રેલર પણ ખૂબ સારું બનાવ્યું છે. સિનેમેટોગ્રાફી જોતા ગમે એવી છે. એક સોંગ પણ ટ્રેલરમાં સાંભળવા મળે છે જે ખરેખર સારું છે. 2023ની શરૂઆત બસ થોડા જ દિવસોમાં થવાની છે. ત્યારે આવનારી આ ફિલ્મ 6 જાન્યુઆરીના રિલીઝ થવાની છે અને ન્યૂ યરની શરૂઆત કરશે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવી સફળતા આપે એવી આશા. વેલ, આપણા એક્સપર્ટ્સને શું લાગે છે? વન મોર બ્લોકબસ્ટર હશે આ મૂવી? જલ્દીથી કમેન્ટ કરી દો. વિડીયોને લાઇક અને શેર કરવું ભૂલશો નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો જેથી નવી અપડેટ તમને મળતી રહે. બાય બાય.